એલા તેડકો નથી આ 4 વાગ્યા તું વયો જા ગયો તો લઈ ગયા રમવા આ ગાવું ભૂચ્યું ને તને શું બની તું લજ્જે રમવા ગયો હા લા લજ્જુમાં રોટલો ના થાય બેટા કાથરોટમાં તો થાય ને કાથરોટમાં તો થાય પણ એમનો થોડો થાય એમાં કઈક બાજરો લોટ ને બધું જોવે હા જોવે ને લજ્જામાં કેટલી જીતો ને કેટલી હારી ગયો બધે લે હા આલે બધે હારી ગયો હા આ ગાવું ભૂચ્યું બાંધી એને કઈ તે નીરુ હા નીરુ તો કેમ ભૂચ્યું કુરકુરિયા ને એવું બધું લીધું છું હા કુરકુરિયા ને એવું બધું લીધું બબલા ને કુરકુરિયા ને બબલા ને એવું થોડો ખાય ગાવું આપણે ખાઈ દઈએ ન ખાય એમથી નો ધરાય છે આપણે ધરાઈ દઈએ ન ધરાય કુરકુરિયાથી થોડી ધરાય છે આપણે ધરાઈ દઈએ ન ધરાય તું તો દોઢ રોટલો દાબી ગયો હે દોઢ રોટલો દાબી ગયો દોઢ રોટલે એને ઈ ધરાઈ જાય છે ને કુરકુરિયા થોડી ધરાય ધરાઈ જતી હા હાવ તરીશું છે અને પાયું હા તો કેમ એટલી બધી તરીશું હું હા પૂછ દે ડોલ ના પાણી ટીંગાડી છું પૂછરે ડોલ ની પણ ટીંગાડી ડોલ હા એટલે નો એમ કેમ પીવે પીવે જ તે ને પાછળ ફરી ના એનું મોઢું નો આવે બટા તું ગાયું સરવા જા હું નહીં જાય જા કે હું વાંધો તને એક વાર કીધું ને હવે હું નહીં જાય એટલે નહીં જાય મારી સમય થાય છે હવે તો તારે આપણને બોલાવું આપણ બોલાવો ની 4 પેટી સુધી પગી જાય બોલાવું કે આવું છે બોલાવો આજે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે આવજો ગાયું ના ગોવા રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે મતદાન તરીકાનો બોલાવ્યો મતદાન ને હવે તો 5 વાગ્યા આવ્યા હાંજના 5 વાગ્યા ગાવું ભૂચ્યું ને તરીશું બાંધી આ તમારો કુંવર લજ્જે રમવા જાય ને કઈ ગાવું સરવા જાતો નથી તે તારા હાથ નથી હાથે છે અને બડિયો છે તો તમારો ભાભી નું પૂરો પડે ને ભાઈ હું બેઠો ને તો તારે કહેતો ઈ વાતે હાચી તમારી પણ હવે આ જાતો નથી ગાયું એ તારે કુકડી આયા કેમ ગાયું સારો નતો ગયો નહીં કેમ બપોર પહેલા જતો બપોર પછી નતો ગયો તો હા તો વાળું ની રજા રાખવાની ગાળો ને રજા થોડી દે તો ગાયું પૂછ્યું રે નહીં હે તમારી સામે થઈ જાય ગાયું સારો જવું જોઈએ તારે ગાવું સરવા હું નહીં જાવ એટલે નહીં જાવ કેમ નહીં જા ભાઈ એમ તમારે હાથ નથી તારા વાંધો શું છે અરે હો નાના વળે જો ગાવું સરવા જાવ નકર ગાવું સરવા નહીં જાવ યા અત્યારે નો આવ્યો ખાતરી દિવાળી વીજી એટલે આમ તો દિવાળી ભલે વઈ ગઈ હજી મારા આણે બાકી છે હુંય બાકી છું ને તારે હજી તમે ભલે બાકી હો પણ હવે તો ખાતરી હોય દિવાળી વીજી 31 અને 71 માં જાવ
હવે 2 મહિનાની વાત છે ને 2 મહિના પછી જાઉં 2 મહિના પછી નહીં હવે વિચારમાં જ જાઓ. હામી દાળ ભાઈ નહીં ભલે સામે તો ચાલજો. હજી કાંઈક ઘરેણા લેવા દાવા કાંઈક બધું વસ્તુ લેવા દે કે અત્યારે જવા હે 2 નહીં વિચારમાં જાઓ. હા ભાઈ 3 દી પછી જાવ બસ 3 દી ની પછી નહીં આ વિચારમાં કાલ જાઓ. જાવ તો કાંઈ લઈને નહીં હાજર. આપણે તું જા અમે જાય તું જા મારે આવું આપણે તું ચાર થાય તો અમે આવી આપીએ પણ ના તું આય ખરો પણ તું બે ચા ઠાઠીએ ના આનાની બે કોઈ તો વચમાં બે વચ્ચે તો બે રહો બેઠા હોય ને તો ઉપર બે ત્યાં ઉજે તો કાકા ખરું બેઠો હોય તો મારે આવું જા ઉતર જા પાછો આય તો ખરો તો હું ક્યાં દેવું તું ઉતરી જા આ લઈ જાય તો ખરા તું ઉતરી જા હે હા ઉતરી જા ઉતરી તઈ જાય ને હાલ તો ભાઈ જાય જાય હાલ જા એ ચાર આ. અમે જઈએ એ આણલા વાળવા પ્રધાનજી, જય મહારાજ આપણને જોઈને સામેના રબારી પે ઓળું ભરી ગયા. તમે તપાસ કરો. હે અવળું ફરીને કેમ યુવારો પારી ભારે અવળું ફરીને કેમ યુવારે અરે રબારી ભાઈ તમારી પાસે બધું છે ને જૂઠું શા માટે બોલો છો? એ પ્રધાનજી આપણા મહારાજાને સચ્ચા ગામમાં જૂઠો તો નહીં લાગે ને મહારાજ રબારી ભાઈ એમ કહે છે કે આપણા મહારાજાને સત્ય કહેવામાં જૂઠું તો નહીં લાગે ને? પ્રધાનજી, જય મહારાજ સત્ય કહેવામાં કદાપી ખોટું લાગતું નથી. સત્ય કહેશે તો રાત તરફથી ના મળશે, જૂઠું બોલશે તો રાતની બહાર કાઢવામાં આવશે. અરે રબારી ભાઈ સત્ય બોલશો તો રાત તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો રાતની બહાર કાઢવામાં આવશે. આતે પુત્રણ ગઢના રાજા રતમલ વાજી રાખેવા વાંજારા સુપટ લે જય અરે પ્રધાનજી બોલો રબારી ભાઈ. આપણા મહારાજા પેટના વાંજા છે જો તમને સુકન લમી આણા વાળવા જાય તો મારા આણા ખોટા પડે મહારાજ રબારી ભાઈ એમ કહે છે કે આપણા મહારાજ પેટના વાંજ્યા છે તેમના સુકલી આણા તેડવા જાય તો મારા આંડલા ખોટા પડે. પ્રધાનજી, જય મહારાજ લાશા લક્ષ્મીને સગુણા ત્રણ ત્રણ દીકરી છતાં વાંચો કેવી રીતે કહેવાય? અરે રબારી ભાઈ આપણા મહારાજાને લાસા લક્ષ્મીને સગુણા ત્રણ ત્રણ દીકરી છતાં વાંજ્યા કેવી રીતે કહેવાય? એ તમારી દીકરી તો જંગલીનો માળો પાવન નાદને ઉડી જાય રે એ તમારી દીકરી તો જંગલીનો માળો પાવન નાદને ઉડી જાય રે અરે
પ્રધાનજી બોલો રબારીભાઈ. દીકરી છે તો પારકા ઘરને હાથ કહેવાય. આજે પરણાવો તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી એકાદો પુત્ર હોય તો રાજાનું રાજ ચલાવે અને પ્રધાનનું કલ્યાણ થાય. મહારાજ રબારીભાઈ એમ કહે છે કે દીકરી છે તે પારકા ઘરની આસ કહેવાય. આજે લગ્ન કહેવાય તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય અને પાછળથી એકાદા કુંવર હોય તો રાજાનું રાજ ચલાવે અને પ્રજાનું કલ્યાણ થાય. પ્રધાનજી જય મહારાજ. રબારીભાઈની વાત કેવી બરાબર સત્ય છે. હા મહારાજ. તેમને કહો આજે ઓલા સુકન થયા હોય તો કાલે સોળા સુકન લઈને આણું કેળવા જજો. અરે રબારીભાઈ, આજે આવડા સુકન ચા હોય તો કાલે સવડા સુકન લઈ અને આણા તેડવા જાજો. જરૂર. એ દુકાન લેવા આયા રબારી ભાઈ, દુકાન લેવા આયા રે. પ્રધાનજી જય મહારાજ. એટલું સહેલા ઘણું જાણવા મળ્યું. હા મહારાજ. ચાલો રાત તરફ જઈએ. ચાલો રાત તરફ જઈએ. આજે રાજાને